अनुचर हो तो प्रियमा प्रिय एवा शरीरना निभावनार तारा अधिराजनी निमक हलाली छी આજના દિવસમાં પ્રવેશ કરજે. અનુચર હો, કોઈનો નોકર હો, તો પ્રિયમાં પ્રિય, સર્વથી પ્રિય આપણને આપણો આ દેહ છે, શરીર છે, એવા શરીરના નિભાવનાર, પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર તારા અધિરાજની, જેને તું લૂણ ખાય છે, જેને તું પગાર ખાય છે, જે તને અન્નદાન આપે છે, એની નિમક હલાલી ઈચ્છી આજના દિવસમાં પ્રવેશ કરજે. નિમક હરામી નહીં, નિમક હલાલી. જેણે તને અન્ન આપ્યું એનો ઉપકાર કરજે, પણ એનો અપકાર કોઈ દિવસ કરીશ નહીં. વિવેચનમાં કહે છે, જેનાથી પોતાની આજીવિકા ચાલતી હોય તેનું કામ કરવાનો પ્રસંગ આવે ત્યાં નિમક હરામ ન થવું. આજીવિકા જેના વડે આપણી ચાલી રહી છે તેનું કામ કરવાનો પ્રસંગ આવે ત્યાં નિમક હરામ ન થવું, પરંતુ પોતાના ઉપર થયેલા ઉપકારનો બદલો વાળવા તત્પર રહેવું તે સેવકનું કાર્ય છે. જેણે આપણી આજીવિકા જેના આધારે ચાલે તેણે આપણા પર ઉપકાર કર્યો છે, માટે ઉપકારનો બદલો વાળવા જ તત્પર રહેવું એ સેવકનું કર્તવ્ય છે. અહીં પ્રિયમાં પ્રિય એવું શરીરનું વિશેષણ વાપર્યું છે. જીવને વધારેમાં વધારે પ્રિય પોતાનું શરીર હોય છે, અને તે શરીર અન્નથી ટકે છે. તો અન્નદાતાનો બદલો વાળવા તત્પર રહેવું. આ શરીર અન્નથી ટકે. અન્ન કોણ આપે? તો કે આ અન્નદાતા છે, મારા ઉપકારી છે, જેનું લૂણ ખાઉં છું, તો એનો બદલો વાળવા હંમેશા તત્પર રહેવું. એના ઉપર એક દ્રષ્ટાંત છે કે એક શેઠને ત્યાં રાત્રે ચોર આવ્યા. ચોર આવ્યો, એક જ જણ ચોરી કરવા અંદર બેઠો. હવે એને બહુ ભૂખ લાગી હતી, એટલે જેવો એ બેઠો એટલે પેલું રસોડું જ પેલા હાથમાં આવ્યું. એને બારી થઈને અંદર ઉતર્યો. એટલે એને થયું કે પહેલા ભૂખ બહુ લાગી છે એટલે કંઈક ખાઈ લો. એટલે એને એક બંડીમાં હાથ નાખ્યો. હાથ નાખ્યો કે અંદરથી તો લૂણ નીકળ્યું, મીઠું. એને ચાખ્યું, આ સાકરનો ભૂકો છે કે શું? ચાખ્યું કે તો મીઠું છે, લૂણ છે, નિમક છે. એટલે એના મનમાં એમ થયું કે નિમક હરામ તો ન થયું, આનું મેં લૂણ ખાધું, માટે એને ત્યાં તો હવે ચોરી કરાય જ નહીં. નિમક હલાલ થવું કહ્યું છે, પણ નિમક હરામ નહીં. એટલે ત્યાં ઊભો છે. એટલામાં કંઈક વસ્તુ પડી ગઈ એના હાથમાંથી કે શેઠ જાગી ગયા અને જુએ છે તો સામે કોઈ માણસ ઊભો રૂમમાં, રસોડામાં. તો કે તું કોણ છે ભાઈ? તો કે હું ચોર. ચોર હોય તો તું એમ કે નહીં, શા માટે અહીં આવ્યો? તો કે ચોરી કરવા. તો તું ચોર છે કે બીજો છે? જેમ છે તેમ બોલ. ચોર હોય તો એવું કે નહીં કે હું ચોર છું ને આ કરવા આવ્યો. તો કે હું ચોર જ છું, પણ અહીંયા આવ્યાથી મને ભૂખ લાગી, મેં પહેલા હાથ ઘાલ્યો, મને મીઠું જ આવ્યું હાથમાં. હવે નિમક ખાધું, એટલે કહ્યું છે કે શાસ્ત્રોમાં કે નિમક હલાલ તો ન થવું, નિમક હરામ ન થવું, નિમક હલાલ થવું. એટલે હવે હું તમારે ત્યાં ચોરી કરી શકું એમ નથી. એમ જેનું લૂણ ખાધું તેને ત્યાં જ ફોડે એ યોગ્ય નથી. જેમ કે એક રાજા વિક્રમાદિત્યની વાત પહેલા આપણે થયેલી કે બધાની સેવા કરે, બધા સંતો ભક્તોને. જ્યારે મંત્રીએ કહ્યું ભાઈ આટલા બધા ભક્તો હજારો ભેગા થઈ ગયા, બધાને જમાડે, પણ એમાં સાચા ભક્ત કયા ખરાબ કયા એ તો જરા જાણવું જોઈએ આપે, તો કોઈની સેવા વિશેષ મોટા હોય એમની વિશેષ પ્રકારે કરીએ આપણે જે સાચા હોય.
અને ઓછી ભક્તિ કરતા અને ઓછા પ્રમાણે કરીએ, એની આપણે પરીક્ષા કરવી જોઈએ. એટલે એણે શું કર્યું? 2 મોટા તંબુ લગાડ્યા, એક કાળા રંગનો ને એક સફેદ રંગનો, કે ભાઈ જેણે જે ખરો ઈશ્વરનો ભક્ત હોય એ સફેદ તંબુમાં આવે, અને જે ભક્તિ ન કરતો હોય, ભક્ત ન હોય, તે કાળા તંબુમાં જાય. તે તો બધા જ ગામના ઉપટ્યા, બધા સફેદ તંબુમાં જ ભરાયા. બધા કોઈને પાપી માને નહીં. પછી કસાઈને બધા એમાં ગયા કે તમે કેવી રીતે જે ધર્મ કરતો એમાં આવે? તમે શું ધર્મ કરો? તો કે તું શું ધર્મ કરે? કસાઈને પૂછ્યું. તો કે હું પણ લોકોને જો માંસ ના આપું ને તો શું ખાય? બધા ભૂખે મરે કે બધાના માટે અનાજ ક્યાં છે? એટલે હું પણ બધાને ભોજન આપું છું, એટલે આ ધર્મનું જ કામ કરું છું, એટલે હું ધર્મી. આમ બધાને જોયું ને કોઈ આમાં મળ્યું નહીં. પણ તે કાળા તંબુમાં એક માણસ બેઠો. હા, કે એમ કેમ? એટલે પછી એને બોલાવીને પૂછ્યું, કઈ નિમક હરામની વાત છે એમાં. પેલો જે કાળા તંબુ એને પૂછ્યું ત્યારે એણે કહ્યું કઈ રાજાને એવું કામ હતું એટલે બધાને ભેગા કર્યા. તો બધા ત્યાં ગયા, આમો નહીં આવ્યા. પણ પેલા એક જણે આવે, એને પૂછ્યું કે ભાઈ તે શું એવું પાપ કર્યું કે તું અહીંયા આવ્યો? તો કે આજે રાજાને કામ પડ્યું અને આખી જિંદગી જેણે અમને ભોજન ખવડાવ્યું, તો જેણે અમને નિમક આપ્યું એટલે કે ભોજન આપ્યું, એનું તો અપકાર કરાય નહીં. એના ભલા માટે તો આ મારા પ્રાણ આપી દઉં. આ પ્રાણ પણ એના માટે છે. એટલે યાદ નથી મને, એવું કંઈ રાજાનું કામ હતું. એના માટે બધા જ ધર્માત્મા થઈને ત્યાં બેસી ગયા. આ એક જ જણ ત્યાં આવ્યો. ત્યારે રાજાને મંત્રીએ કહ્યું કે જુઓ, આ ખરો ભક્ત તો આ એક છે કે જે એના માટે પ્રાણ આપવા તૈયાર છે, કે મેં જેનું નિમક ખાધું એમાં નિમક હરામ તો નહીં જ થવું, ભલે એને તેલ કાઢી નાખે એવું કંઈ હતું. તો આ સાચા ભક્ત જે હોય તે નિમક હરામ નહીં થાય, પણ નિમક હલાલ થાય છે. એટલે અહીંયા કૃપાલદેવ કહે છે, અનુચર હો તો પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર તારા અધિરાજની નિમક હલાલી છી આજના દિવસમાં પ્રવેશ કરજે. નિમક હલાલી છે, એનું ભલું, એનો ઉપકાર કેવી રીતે કરું કે જેણે મને અન્નદાન આપ્યું, એવી ભાવના હોવી જોઈએ. પછી વાક્ય છે 40મું.